આણંદમાં નકલી ખાતર બનાવતી એક ફેક્ટરી પકડાઈ છે। નાપાડ વડોદ રોડ પર આ ધમધમતી હતી ફેક્ટરી, જેનો પર્દાફાશ કરાયો છે। તમાકુની ખરીમાં બનાવાતું હતું નકલી ખાતર। જિલ્લા એસઓજીએ બાતમીના આધારે અહીંયા રેડ પાડી અલગ માર્કાની 3500 નકલી ખાતર ભરેલી બેગો જપ્ત કરાઈ છે। 15000 ખાલી બેગ, આઈશર ટેમ્પો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। એક શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। નકલી ખાતર બનાવતી આ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી અહીંયા ધમધમતી હતી। આણંદના વડોદ રોડ પાસે આ ફેક્ટરી અહીંયા ઘણા સમયથી ધમધમતી હતી, નકલી ખાતર બનાવતી હતી। એસઓજીની ટીમે એક શખ્સની અટકાયત કરી છે। વધુ માહિતી મેળવીએ આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે। જનક, કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા ચાલુ હતી, કોણ કોણ તેમાં સંડોવાયેલા છે? સમગ્ર ઘટના પંકજ આણંદ જિલ્લાના આણંદ તાલુકો નાપાડ વડોદ રોડ અને ત્યાં બળિયાદેવનું મંદિર છે, એની પાસે એક તમાકુની ખરી છે। એમાં જે નકલી ખાતર બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી। સમગ્ર ઘટનાની એટલે આ કૌભાંડની જાણ આણંદની એસઓજી પોલીસ હતા। આણંદની એસઓજી પોલીસે ગત મોડી રાત્રે કરી હતી રેડ। લગભગ 3500 જેટલી વિવિધ માર્કાની અલગ અલગ ખાતરના ખાલી બેગ ભરેલી ખાતરની નકલી ખાતર ભરેલી બેગો મળી હતી। 15000 જેટલી પ્લાસ્ટિકની બેગો માર્કાવાળી ખાલી હતી। એ જે બેગો છે એને પેકિંગ કરવાનો ઇલેક્ટ્રિક મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, એક આઈસર ટેમ્પો અને એક શખ્સની એસઓજી પોલીસે અટકાયત કરી છે। લગભગ 18 થી 19 લાખનો મુદ્દામાલ એસઓજી પોલીસે જપ્ત કર્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે। જી જનક, આભાર માહિતી આપવા માટે। નકલી ખાતર બાદ હવે નકલી ખેતીવાડીની દવાઓ પણ સામે આવી છે। જી હા, આણંદ બાદ ભરૂચમાં મોટા સમાચાર આવી રહ્યા છે। ખેતીની નકલી દવાઓ બનાવતી કંપની પકડાઈ છે। ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં અહીંયા ઘોરક ધંધો ચાલતો હતો। પ્રશાંત એગ્રીક નામની કંપનીમાં દરોડા દરમિયાન ડુપ્લિકેટ ખેતીવાડી દવાઓનો જથ્થો મળી આવ્યો। તપાસ દરમિયાન જાણીતી કંપનીના કન્ટેનર અને બ્રાન્ડિંગ ધરાવતી દવાઓ સહિત અંદાજે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ સમગ્ર મામલે પાનોલી પોલીસે કંપની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ડુપ્લિકેટ દવાઓના ઉત્પાદન અને વેચાણ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે। ઘટનાને પગલે ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આવી નકલી દવાઓના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી શકે છે। તો 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। આણંદ બાદ હવે ભરૂચથી આ મોટા સમાચાર। નકલી ખાતર બાદ હવે નકલી ખેતીવાડીની દવાઓ બનાવતી એક કંપની કે જ્યાં મોટો જથ્થો પણ મળી આવ્યો છે। પાનોલી જીઆઈડીસીમાં ગોરખ ધંધો ચાલતો હતો। 4 લાખથી વધુનો નકલી દવાઓનો જથ્થો પકડાયો છે। ઉત્પાદન અને અહીંયા વેચાણનું મોટું નેટવર્ક અહીંયાથી ચાલતું હતું। નકલી દવાઓથી ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે જો આ દવાઓ ખેડૂતોએ લીધી હોય તો। અને ખાસ આ દવાઓમાં ખેડૂતોને પણ એવી આશંકા છે કે નકલી દવાઓના કારણે પાકને એટલા માટે જ નુકસાન જઈ રહ્યું છે, એટલે નકલીથી સાવધાન રહેવું જોઈએ। ખેડૂતો ઘણી વખત સસ્તું જોઈને લઈ લેતા હોય છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં આપ આણંદ ન્યૂઝ જોઈ રહ્યા છો। આણંદમાં નકલી ખાતર પકડાયું છે અને તેમાં એક વ્યક્તિ પણ પકડાયો છે। તો બીજી તરફ ભરૂચમાં તમે જોઈ શકો છો પાનોલી જીઆઈડીસીમાં એક નકલી જે દવાઓ છે ખેતીવાડીની, એ દવાઓ અહીંયાથી મળી આવી છે। ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે હવે ચૂંટણી યોજાવાની છે। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો ખાલી થઈ રહી છે। ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક ખાલી થઈ રહી છે। શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। રામભાઈ મોકરિયા, નરહરી અમીનનો કાર્યકાળ પણ પૂરો થશે, તો રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે। 10 રાજ્યની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી હાથ ધરાશે। 18મી જૂને રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી છે। કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે। 1 જૂને નોટિફિકેશન જાહેર થશે। 8 જૂને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અને 9 જૂને ફોર્મની ચકાસણી થશે। 11 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જ્યારે 18મી જૂને ચૂંટણી યોજાવાની છે। સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી 18મી જૂને અને 5 વાગ્યામાં મતગણતરી પણ થઈ જશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, 4 સીટો ખાલી થઈ રહી છે રાજ્યસભાની, જેમાં 3 તો ભાજપની છે। કયા કયા નામો એવા છે કે જે સંભવિત ચહેરા છે જેના પર ભાજપ પસંદગીનો કળશ જોડી શકે તેમ છે?
આમ જોવા જઈએ તો જે પ્રકારે જૂન મહિનાની શરૂઆત થાય તે પૂર્વે જ જે 4 બેઠકો રાજ્યસભાની ગુજરાતની અંદર છે તેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને તે અંતર્ગત ચૂંટણીનું નોટિફિકેશન જે છે તે પણ આવી રહ્યું છે. મહત્વનું એ છે કે સમગ્ર ભારતની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર 24 જેટલી રાજ્યસભાની બેઠકો જે છે તેની ટર્મ પૂર્ણ થઈ રહી છે અને તે અંતર્ગતની ચૂંટણી યોજાવાની છે. તેમાં ગુજરાતની પણ 4 બેઠકોનો સમાવેશ થઈ રહ્યો છે અને આ 4 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે. મહત્વનું એ છે કે 4 બેઠકોની વાત કરીએ તો રમીલાબેન બારા જે છે તેમનું ટર્મ પૂર્ણ થઈ રહી છે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના જે સાંસદ જે છે તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. નરહરી અમીન જે છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેમની ટર્મ પૂરી થઈ રહી છે અને સાથે રામ મોકરિયા જે છે તેમની ટર્મ પૂરી થઈ રહી છે. એટલે કે આ ચારેય નેતાઓની ટર્મ પૂરી થતાના કારણે આ ચારેય બેઠકો ઉપર ચૂંટણી જે છે તે યોજાવાની છે. મહત્વનું એ છે કે આ 4 બેઠકો પર ચૂંટણી યોજાશે ત્યારે કોના નામ ચર્ચાય છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે અને ત્યારબાદ મંથનની પ્રક્રિયા જે છે તે તેજ કરી દીધી છે. મહત્વનું એ છે કે આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ભારતીય જનતા પાર્ટીને જે રાજ્યની 11 બેઠકો જે છે તે 11 બેઠકો પર ખાતું જે છે તે ખુલશે અને 11 બેઠકો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરશે અને આ હાંસલ કર્યા બાદ એક ઇતિહાસ રચાશે. એટલે કે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જે છે તે જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટીને ફાળે ગયું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે તે સસ્પેન્સમાં માહેર છે અને તે અંતર્ગત અનેક નામો ચર્ચાઈ શકે છે. તે અંતર્ગત અનેક જે જ્ઞાતિવાદી સમીકરણ જે છે તે સેટ થાય તે પ્રકારના પૂર્ણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જે પ્રકારે આ 4 લોકોની વાત કરીએ તો જે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જે છે તે ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ક્ષત્રિય સમુદાયને પ્રાધાન્ય આપે તો નવાઈ નહીં, કારણ કે આમ જે પ્રકારે 11 બેઠકો જે છે તેમાં ક્ષત્રિય ચહેરાઓ જે છે તે એક જ ચહેરાને સમાવેશ કરવામાં આવે છે, કેસરીસિંહ દેવસિંહ. ત્યારબાદ હવે બીજો ચહેરો સમાવેશ કરવામાં આવે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. સાથે તે જે નરહરી અમીન જે છે તે પાટીદાર સમુદાયમાંથી આવે છે. એટલે કે પાટીદાર સમુદાયમાંથી આ પ્રક્રિયાને ફરીવાર વેગવાન બનાવે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે જોવા મળી રહી છે. સાથે રમીલાબેન બારાની વાત કરીએ તો રમીલાબેન બારા જે છે તે એસટી એટલે કે આદિવાસી સમુદાયમાંથી આવે છે અને તે અનુસંધાને તેમને પણ તેમના સ્થાને અન્ય કોઈને સ્થાન આપે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. આમ જોવા જઈએ તો અત્યારે હાલ જે સંખ્યાબળ જોવા મળી રહ્યું છે તેમાં ઓબીસી, જનરલ સમુદાય, બ્રાહ્મણો સહિતનો જે સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે. પરંતુ એસટી અને એસસી સમુદાયના કોઈ પણ નેતાને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીએ આ જે અત્યારે હાલ જે સંખ્યાબળ જે છે તેમાં નથી. એટલે કદાચ એમાંથી પણ સ્થાન આપી શકે તે પ્રકારના એંધાણપૂર્ણ રીતે જોવા મળી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આમ જોવા જઈએ તો સસ્પેન્સની અંદર માહેર છે. સસ્પેન્સની અંદર માહેર ભારતીય જનતા પાર્ટી હવે કોને અને કયા ચહેરાને તક આપે છે. અત્યાર સુધીમાં જે રણનીતિ જોવા મળી છે તેમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો રાજ્યસભાની અંદર જે પીઢ નેતાઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ ધરડ બદલે છે અને યુવા ચહેરાઓને ઉતારે છે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ નામ અનેક સામે આવી રહ્યા છે. તે અંતર્ગત હવે કોને પ્રાધાન્ય આપે છે, કયા સમુદાયને પ્રાધાન્ય આપે છે અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચશે તે ચોક્કસ રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે આમ સંખ્યાબળ જોઈએ તો અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં 165 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને 165 જેટલા નેતાઓ જે છે તે વોટ કરશે. એટલે સીધું ગણિત એ જોવા મળી રહ્યું છે કે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો જીત નિશ્ચિત રીતે જોવા મળી રહ્યો છે. એટલે કે ઇતિહાસ સર્જાશે. એટલે કે 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તે પ્રકારે પૂર્ણ એંધાણ લાગી રહ્યા છે અને અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ તેનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે. 1 તારીખે આ જે રાજ્યસભાની ચૂંટણી અંતર્ગતનું નોટિફિકેશન થવાનું છે અને તદુપરાંત 8 જે જૂને જે ઉમેદવારી પત્ર, નામાંકન પત્ર ભરવાની જે તારીખ જે છે તે જોવા મળી રહી છે અને સાથે સાથે 18 જૂને આ જે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી આ ચૂંટણી યોજાવાની છે અને સાંજે 5 વાગ્યા બાદ આ મતગણતરી થવાની છે. એટલે કે એ જ દિવસે મતગણતરી છે. તેમાં જ જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે અને રાજ્યસભાની જે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે તે ચોક્કસ અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે. જી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આજે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ શકે છે. અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાવાની શક્યતા છે. પ્રદેશ ભાજપમાંથી તમામ હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે. વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક સહિતના હોદ્દેદારોની વરણી થશે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી પ્રક્રિયા માટે બેઠકનું આયોજન છે. ખેડા જિલ્લાની 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થશે તો ખેડાના વસો તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિમણૂક પહેલા રાજકારણ ગરમાયું. કેટલાક ચૂંટાયેલા સભ્યોને ભાજપ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવાયા. વસો તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની 7 સીટો પર જીત થઈ છે. 1 સીટ પર અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયતમાં પ્રદેશ ભાજપમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થશે. 23 મેના રોજ વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ ચાર્જ સંભાળશે.
અરવલ્લીમાં ભિલોડાની કિશનગઢ તાલુકા પંચાયત બેઠક ફરી એકવાર વિવાદમાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર સતીશ તાભિયાડ વિજેતા બન્યા બાદ હવે તેમના સામે 3 સંતાન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. અરજી કરતા રાકેશ બોડાતના જણાવ્યા મુજબ સતીશ તાભિયાડને ત્યાં 9/10/2016ના રોજ ત્રીજા સંતાનનો જન્મ થયો હતો. છતાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી આપી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને ભિલોડા મામલતદારને અરજી કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટીડીઓ અને તલાટી દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. રાજકોટમાં ગોંડલના ભગવતપરામાં સરા જાહેર હત્યા થઈ ગઈ. હત્યાના સનસનીખેજ દ્રશ્યો પણ સામે આવ્યા. આધેડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થઈ ગયું છે. હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. હત્યાના બનાવથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે. તો આ હુમલાખોરો કોણ હતા અને શા કારણે તેમણે આ હત્યાને અંજામ આપ્યો છે તેને લઈને હવે તપાસ ચાલી રહી છે. હુમલાખોરોની પણ તપાસ થઈ રહી છે. હત્યાનો આ બનાવ સરા જાહેર એક યુવકની હત્યા થઈ ગઈ છે. આ આધેડ ઉંમરનો યુવક માણસ હતો જેની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રાજકોટના ગોંડલનો આ બનાવ છે. આ હુમલાખોરો સામે હવે પોલીસ તપાસ કરી રહી છે. તેમની ઓળખ પણ થઈ રહી છે. રાજસ્થાનના જયપુરમાં મારામારીનો એક બનાવ સીસીટીવીમાં કેદ થયો. ચાની દુકાનમાં માસ્ક પહેરેલા કેટલાક તોફાની તત્વોએ તોડફોડ કરી. સીસીટીવીમાં આ દ્રશ્યો દેખાય છે જેમાં અંદાજે અડધો ડઝન તોફાની લોકોએ દુકાનમાં તોડફોડ કરી અને દુકાનદારને પણ માર માર્યો હતો. આ ઘટના 19 મેના રોજ જયપુરના પ્રતાપનગર વિસ્તારમાં બની. પોલીસના મતે કેટલાક યુવાનો ચા પીવા માટે દુકાનમાં આવ્યા અને બાદમાં દુકાનદાર સાથે ઓછા પૈસા ચૂકવવાને લઈને બોલાચાલી થઈ, જે બાદ લાકડી સાથે કેટલાક યુવકોએ ધમાલ મચાવી. આ મામલે હાલ પોલીસે હવે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘાયલ દુકાનદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બોર્ડના વિદ્યાર્થીઓ હજુ પણ માર્કશીટથી વંચિત છે. ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયાના 20 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને હજુ સુધી નથી મળી માર્કશીટ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવી માર્કશીટ તૈયાર થવામાં વિલંબ થયો છે. માર્કશીટ છાપવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. એજન્સી દ્વારા માર્કશીટની ડિઝાઇન તૈયાર કરવામાં વિલંબ થયો છે. ઓરિજિનલ માર્કશીટ ન મળતા વિદ્યાર્થીઓ અટવાયા છે. પ્રવેશ કાર્યવાહી સંદર્ભે ઓરિજિનલ માર્કશીટની જ જરૂર હોય છે. વિદ્યાર્થીઓ મુદ્દે શાળા સંચાલક મંડળ આકરા પાણીએ છે. ઝડપથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. પરિણામની સાથે જ માર્કશીટ આપવી જોઈએ, કારણ કે આ રીતે બાળકો દરેક મા બાપ અધ્ધર જીવે ચાલતા હોય છે. માર્કશીટ વગર એડમિશન ના મળે. તમે કોમ્પ્યુટરાઇઝ માર્કશીટ આપો તે ક્યાં સુધી વેલિડ ગણાય? કારણ કે કોમ્પ્યુટરમાં ચેડા થવાનો સવાલ છે. નપાસ થયેલો પાસની માર્કશીટ આપીને એડમિશન મેળવી શકે. એ સંજોગોમાં બોર્ડની એકચ્યુઅલ માર્કશીટ પરિણામના દિવસે જ મળવી જોઈએ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. પેટ્રોલ ડીઝલના ડખાની વચ્ચે વધારાના પૈસા વસૂલાતા હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. કચ્છના મુન્દ્રામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ટ્રક ચાલકે આરોપ લગાવ્યો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આ વિડીયોમાં એક વ્યક્તિ પોતાને ટ્રક ચાલક ગણાવી રહ્યો છે અને એક પેટ્રોલ પંપના કર્મચારી પર આક્ષેપ કરતો દેખાય છે અને કહે છે કે તેઓ વધારાના 100 અને 500 રૂપિયા માગે છે. વિડીયોમાં વધુમાં આક્ષેપ કર્યો કે 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ ભરાવ્યા બાદ વધારાના 100 થી 500 રૂપિયા માંગવામાં આવે છે. આ વિડીયોમાં પંપના કેટલાક કથિત કર્મચારીઓ સાથે સંવાદ પણ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો વાયરલ થતા ટ્રક ચાલક સંચાલકોએ પુરવઠા વિભાગ પાસે તપાસની માંગ કરી. કાકા 100 રૂપિયા શેના લીધા? આ 100 રૂપિયા શેના લીધા ડ્રાઈવર પાસે તમે? હે કાકા, આ 100 રૂપિયા શેના લીધા? આ જ્યારે અમારી આ કેટલી 4 ગાડીઓ બાકી રહી ત્યારે તમે શું કહેવાય એક્સ્ટ્રા રૂપિયા લો છો, શું કરો છો? હે, આ 4 ગાડી રહી જ્યારે બાકી, એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? કેટલા લેવાના કેટલા તમારે એમ કહું? બધી ગાડીને તમે ખાતાવાળી ગાડીઓને 100 150 ભલે मैं क्या बोल रहा, बंद कर दो, बंद कर दो. कल के न्यूज में आ जाएगा आपका पंप का वीडियो, ठीक है? नहीं चाचा, इसको क्या है मालूम है, गाड़ी अपना 3-4 बाकी रहा,
इसको ऐसा जो 500 रुपया दे न, तो हमको 1000 या 1500 का डीजल देगा। હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો પ્રભાવિત થયો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે, જેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ જાહેર થયા. જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા છે જ્યોત્સનાબેન રબારી. ઉપપ્રમુખ બન્યા છે કમલેશ પટેલ. તો કારોબારી સમિતિના ચેરમેન બન્યા કૈરવીબા વાઘેલા. શાસક પક્ષના નેતા બન્યા છે રાકેશ ઠાકોર, જ્યારે દંડક તરીકે મનીષા પરમારને પસંદગી કરવામાં આવી છે. તો વડોદરામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે જ્યોત્સનાબેન રબારી, જ્યારે ઉપપ્રમુખ બન્યા છે કમલેશ પટેલ. કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાની પસંદગી કરાઈ છે. તો શાસક પક્ષના નેતા રાકેશ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે, જ્યારે દંડક તરીકે મનીષાબેન પરમારની નિમણૂક કરાઈ છે. અમરેલીના વડિયા કુંકાવાવ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ભારે ટ્રાફિક જામ થયો છે. પેટ્રોલ ડીઝલ ભરાવવા ખેડૂતો અને વાહનોની લાંબી કતારો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમો કામે લાગી છે. વડિયા પીઆઈ પીડી ગોહિલ સહિતની ટીમ હાજર રહી છે અને કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે પોલીસે જરૂરી અપીલ પણ કરી. પોલીસ કર્મચારીઓએ પેટ્રોલ પંપ પર ભીડને સમજાવવા પ્રયાસ કર્યા. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકો પેનિક બુકિંગ કરાવે છે અને એકબીજાનું જોઈને લાઇનમાં ઊભા રહેવા માટે તૈયાર થઈ જાય છે. જ્યાં જ્યાં જરૂર નથી એવા લોકો પણ પેટ્રોલ ભરાવવા આવી ગયા છે અને તેના કારણે વાહનોના થપ્પા લાગી ગયા છે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે. અને તમે જોઈ શકો છો કે લોકો કેરબાઓ લઈને પહોંચી ગયા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.